હવે જો પી કેન્દ્રિત AB વર્તુળનો વ્યાસ છે, AB વ્યાસ છે, A અને B ના યામ આપેલા છે, P ના યામ શોધવાના છે. P કેન્દ્રમાં છે તો P AB નું મધ્ય બિંદુ થશે. જો અહીં P કેન્દ્ર છે, તેથી P મધ્ય બિંદુ થાય. હવે P મધ્ય બિંદુ થશે. હવે A ના યામ આપેલા છે 3 અને -10. પછી B ના યામ છે 1 અને 4 બરાબર x1 y1 x2 y2. હવે P મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુનું સૂત્ર P xy બરાબર સૂત્ર x1 વત્તા x2 છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં 2. x1 તરીકે 3, x2 તરીકે 1 છેદમાં 2 અલ્પવિરામ y1 તરીકે -10 પ્લસ y2 તરીકે 4 છેદમાં 2. 3 ને 4 છેદમાં 2. 10 માંથી 6 જાય તો -10 માંથી 4 જાય તો -6 છેદમાં 2. P xy બરાબર છેદ ઉડાડો તો બધું 4, 2 આવશે, 32 6 -3. તો સ્ક્રીનશોટ પાડીને લખી નાખજો. હવે દાખલા નંબર 8, બિંદુ 11 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. જે બિંદુ આપેલું છે તેને 1 ગણીએ, કે 11 અને 12 તેમના યામ છે 11 12 x1 y1. હવે બીજો બિંદુ x અક્ષ પરનું કીધું છે તો x અક્ષ પરનું બિંદુ B ગણીએ. હવે x અક્ષ ઉપર કીધું એટલે x યામ લખવાનો અને y યામ 0, x2 y2. આ બિંદુ x અક્ષ પરનું બિંદુ. અને અંતર આપેલું છે 13 એકમ. અંતર AB બરાબર 13. હવે અંતર સૂત્ર લેવાનું, આ સ્ક્વેર હોય તે AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2 વર્ગ. AB માં 13 મૂકવાના, અંતર 13 નો વર્ગ બરાબર. હવે x1 માં 11 માઇનસ x2 માં x કૌંસનો વર્ગ વત્તા y1 માં 12 માઇનસ y2 માં 0 કૌંસનો વર્ગ. 13 નો વર્ગ કરો તો 169 બરાબર. આ કૌંસમાં 2 પદ છે, 2 પદ છૂટા પાડો તો 3 પદ બને. 11 નો વર્ગ કરવાનો, 11 નો વર્ગ 121 માઇનસ 3 નો ગુણાકાર 11 દુ 22 22x. તો 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22 22x માઇનસ 22x વત્તા x વર્ગ
વત્તા આ 0 ન ગણાય 12 નો વર્ગ 144 169 બરાબર. હવે આ 121 અને 144 ને પ્લસ કરવાના તો 4 ને 1 5, તો ધ્યાન આપજો 4 ને 1 5, 4 ને 2 6 અને 1 ને 1 2, 265 માઇનસ 22 x વત્તા x વર્ગ. હવે આ 179 આમ ફરે એટલે માઇનસ થાય અને આખી પદાવલી આ સાઈડ ફેરવીએ તો x વર્ગ માઇનસ 22x પ્લસ 265 માઇનસ 169 બરાબર 0. 265 માંથી 169 બાદ કરવાના. જો આ બાદ બાકી કરીએ 265 માઇનસ 169, 5 માંથી 9 ન જાય, 6 માંથી જાય પણ 10 કો અહીંથી લઈએ, 1 આવશે 9 આવશે અને 10, 10 ને 5 15, 15 માંથી 9 બાદ કરીએ તો 6, 9 ને 6 15, 15 માંથી 6 જાય તો 9, 1 માંથી 1 જાય 0, 96. તો x વર્ગ માઇનસ 22x વત્તા 96 બરાબર 0. હવે 96 ના ભાગ પાડી 22 લાવવાના અને અંતિમ પદ પ્લસ છે. જો 96 આવે 16 6 96 થાય, 16 ગુણ્યા 6 96, 16 વત્તા 6 કરો એટલે 22 આવી જાય. મધ્યમ પદની નીચેની બંનેને લગાડવાની માઇનસ માઇનસ x x, 22x કાઢીને આ બંને ભાગ લઈ લેવાના તો x વર્ગ માઇનસ 16x માઇનસ 6x વત્તા 96 બરાબર 0. હવે બેને જોડ કરીએ તો x સામાન્ય થશે તો x માઇનસ 16 માઇનસ 6 સામાન્ય x પ્લસ માઇનસ માઇનસ 96 ને 6 વડે ભાગો તો 16 આવશે. હવે સમાન કૌંસ પહેલા લેવાનો, x માઇનસ 16 અને x માઇનસ 6 બરાબર 0. હવે આ કૌંસ બરાબર 0 અથવા આની બરાબર 0 તો x માઇનસ 16 બરાબર 0, માઇનસ 16 એટલે પ્લસ થાય તો x બરાબર પ્લસ 16 એ માઇનસ 6, x માઇનસ 6 બરાબર 0, માઇનસ 6 બાજુ ફરે એટલે પ્લસ થાય x બરાબર પ્લસ 6. આ કિંમત આ બીમાં મૂકીએ એટલે બીના જવાબ આવશે આવી રીતે. બીના યામ તો બીના યામ તો આ x ની જગ્યાએ પહેલા 16 મૂકીએ તો 16 અને y આમ તો 0 છે, અથવા x ની જગ્યાએ 6 લઈએ, અહીંયા 6 મૂકીએ તો 6 અને 0. તો લખી લેજો, સ્ક્રીનશોટ પાડી રાખજો.